अकर्ता अन्यथा कर्ता समर्थ श्री घनश्याम। विष्णु विधि वैराज सरखा जपे नित्य जेनु नाम। बाळ लीला सागरनु गुण करी शके वर्णन। लाला तणी अद्भुत लीला न जाने पंचवदन। शंका न करवी कोईने प्रभु लीला मायाज। कर जोड़ी करु काला वाला स्वीकार जो शुभ काज। रसिक जान रस पिए मूढ़न समझे मर्म। ग्रंथि करे गुणी जन तो प्रगट ना गुण कर्म। कोटि अंडाधीश श्री हरि स्वामी सहजानंद। कष्ट हरता मोक्ष दाता उदाहरण सुख कंद। शेषादि गुण गाय जेना पामे नहीं ते पार। त्यारे बीजानु शू गजू छे समझवानु सार। माटे प्रफुल्ल मन बड़े सुनो बाळ चरित्र। साकर नूज श्रीफળ छे त्याग भाग नथी मित्र। साकर नूज श्रीफળ छे त्याग भाग नथी मित्र। श्रोता सुनो एक चित्ते करी बीजू चरित्र कहूँ छु फरी। एक समय मा धर्म देव स्नान करवा गया तत खेव। जन्म स्थानक मा जेह कूप तेना ऊपर बैठा अनूप। स्नान आचर्यु निर्मल मन कर्यु पोतानु तन मंजन। पछे फेर्यानु जे पट तूड़ सुवासिनी लाव्या सानुकूळ। पछे सती विचारे ते ठाम मारा ससरानु धर्म नाम। सर्वलोक करी मन भावे धर्मदेव कहीने बोलावे। पण धर्म ने मुख चतुर होय तेटला हाथ जरूर। वળી चरण तो कहे छे चार अष्ट नेत्र रूढ़ा होय सार। वृषदेवनु तानु अनूप एवं शास्त्र में के छे स्वरूप। नथी देखती हूँ कोई दीन मुज स्वसुरनु एवं तना। एवो संकल्प करे छे ज्याया धर्मदेव विषे मन माया। वस्त्र लईने त्यांथी जरूर पछे पेरे छे जई ते दूर। निज पुत्र इच्छाए ते वात धर्मदेवे जाणी छे साक्षात। सत्य संकल्प करवा सारू धर्मे मूल स्वरूप त्या धार्यू। धर्मशास्त्र ग्रह्यू एक हाथ बीजे कनक जारी छे साथ। कर्यो संपुट बेकर सार करे हरिनी स्तुति अपार। पोताना पुत्र जे घनश्याम तेनी स्तुति करे ते हठाम। विधा अद्भुत एवा दर्शन सुवासिनी थया छे प्रसन्न। कहे अवध प्रसाद बात एवा सुवासिनी मुज मात। पासे आवीने बेकर फामी करे प्रार्थना शिर नामी। पुत्र वधु ने दादा कहे छे शू विचार तमोने रहे छे। धर्म भक्ति अमारू छे नाम पुत्र रूपे थया घनश्याम। ते छे साक्षात अक्षरपति पुरुषोत्तम जे गूढ़ गति। अमो मनुष्य रूपे देखिए तव सुख माटे अमे रहिए। ए समझी लेजो तमे मना पछे हतु तेवुं धर्यु तना। विस्मे पाम्या सुवासिनी बाई वखाणे छे धर्मनी वडाई। सुंदरी बाई ने मूर्ति मात ए आदि ने कही सहु वात। वળી सुनो वालानु चरित्र अति पावन पुण्य पवित्र। उत्तम मास अधिक आव्यो सर्वे दंपति ने मन भाव्यो।
ઈ રાત્ર વાળીને વશ રામ, ધાર્યું અધિક માસમાં કામ. વળી પૂરના જનય શેષ, લીધો નાવાનો નિયમ વિશેષ. મલ માસમાં નાવું છે સત્ય, નારાયણ સરોવરે નિત્ય. એક દિવસ વાલીડો વેલા, નાઈ ઘેર આવ્યા સહુ પેલા. સુવાસિની ને કે ભગવાન, મુજ વાક્ય ધરો એક મન. અમને લાગી છે ઘણી ભૂખ, જમવાયા પોતો થાય સુખ. રેવતીજી કહે સુનો ભાઈ, હાલ બેસો થોડી વાર આઈ. દાળ ભાત થાય છે તૈયાર, કરું રોટલી એટલી વાર. હરી કે ઘડીએ ન ખમાય, મારું મન ભૂખે અકુળાય. ઘણી ક્ષુધા તે લાગી છે આજ, માટે ખાવાયા પો સુખ સાજ. એવું કહીને લાંબા કર્યા ચરણ, ઘસવા લાગ્યા અશરણ શરણ. નાકે પેર્યાની વાળી તમારી, લઈ જાવા મતી થઈ મારી. એવું કહીને વાળી લઈ લીધી, ભોજાઈને દલગીર કીધી. બહુ નામી આવ્યા ઘર બાર, કેળે ભાભી દોડ્યા તેણી વાર. ભાઈ લાવો તમે મારી વાળી, વિશ્વંભર તમે હદ વાળી. દોડી ઊભા કુવાને કિનારે, ત્યાં રહીને બોલ્યા પ્રભુ ત્યારે. હે ભાભી આ વાળી પાસે મારે, તેમાં વર્તી લાગી છે તમારે. જઈ આપું કંદોઈને ઘેર, બરફી ખાશું એની રૂડી પેર. તમારી રોટલી નથી ખાવી, ભલી વાળી મારે હાથ આવી. એવું કહીને પ્રભુ નાસી ગયા, મીઠાઈ વાળાને ત્યાં ઊભા રહ્યા. વાળી આપીને મીઠાઈ લીધી, તેને જમવા મરજી કીધી. વેણી માધવ રામ પ્રયાગ, નાના ભાઈ સાથે છે સોહાગ. સર્વને લઈ ત્યાંથી સધાવ્યા, મીન સાગર ઉપર આવ્યા. મધુ વૃક્ષ હેઠે તેણી વાર, સખા સંગે બેઠા ચંદ્રાકાર. જમીને તૃપ્ત થયા જીવન, પછી આવ્યા છે નિજ ભુવન. ધર્મ ભક્તિ કરીને ત્યાં સ્નાન, તેહ ઘેર આવ્યા ભગવાન. ત્યાં તો રસોઈ થઈ તૈયાર, ધર્મદેવે બોલાવ્યા કુમાર. ત્રણે પુત્રને લઈને સંગે, જમવા સારું બેઠા ઉમંગે. પિતા પુત્ર જમી રહ્યા ત્યાંએ, પાન બીડા લીધા મુખમાયે. આંબલી હેઠે ચોતરો જેહ, તેના ઉપર બેઠા છે તેહ. ભક્તિ માતા સુવાસીની બાઈ, બે જમવા બેઠા ઘર માઈ. વાળી દેખી નહીં વધુ પાસ, માતાએ પૂછ્યું કરી હુલાસ. વધુ ક્યાં ગઈ તમારી વાળી, આજ નાકે પેરી નથી ભાળી. સુવાસીની કહે સુણો માતા, પૂછો ઘનશ્યામને એ વાત. ત્યારે બોલાવ્યા માતાએ પાસ, પૂછે વાળીની વાત હુલાસ. તમારા પોતે ભોજાઈ સહી, તેની વાળી લીધી છે કે નહીં. લાલ કહે મેં લીધી છે વાળી, રોટલી જમવા નવ આલી. એ આપી હલવાઈ ના ઘેર, મીઠાઈ ખાધી છે રૂડી પેર. માતા કે લાગે ભૂખ તમને, પહેલેથી કે જો આવી અમને. જમ્યાનું કરી આપીશું હાલ, વસ્તુ લેવું નહીં કોઈ કાળ. આમ કર્યાથી ઇજ્જત જાય, કરે લોક તમારી નિંદાય. માતા એવી શિખામણ દે છે, શ્યામ સુણીને ધ્યાનમાં લે છે. એટલામાં ઈચ્છા રામ ભાઈ, માગે પાણી પીવા સારું ત્યાઈ. જળનો કટોરો કર લઈ, ચોતરા ઉપર આવ્યા સઈ. બેઠા છે ધર્મદેવની જોડે, માતાએ પાણી પાયું છે કોડે. પછી જોયું માતાએ તે સ્થળ, શ્રી હરિ બેઠા છે ત્યાં અકળ.
જુએ છે ઓસરી સામું માતા, ત્યાં તો ઊભા દીઠા જગત્રાતા. માતા વિસ્મય પામ્યા છે અનુપ, જોયા હરિના બંને સ્વરૂપ. માતાએ દેખ્યું એવું ચરિત્ર, વિચારે મન પુણ્ય પવિત્ર. ધર્મ ગયા છે કંદોઈ પાસ, વાળી લાવી આપી સુખ રાસ. આપી જોખન ભાઈને હાથ, આવી લીલા કરે યોગીનાથ. પ્રેમવતીએ પૂછ્યું ફરીને, સુખકારી વિહારી હરીને. તમે એક થકા ઘણા રૂપે, જણાવો છો સુંદર સ્વરૂપે. સાચી વાત કરો તે અમને, એનું કારણ પૂછું છું તમને. ત્યારે બોલ્યા પ્રગટ પ્રમાણ, માત સુણો કહું મુજવાણ. અક્ષરપતિ પુરુષોત્તમ, પૂર્ણ બ્રહ્મય મેં તો ઉત્તમ. તમારા સ્નેહે બંધાણા છઈએ, માટે આજ્ઞા વિશે અમો રહીએ. કરું છું માનુષી લીલા આજ, કરવા અનેક ના મોક્ષ કાજ. એવું સુણીને સત્ય વચન, ધર્માથી થયા સર્વે પ્રસન્ન. ભક્તિ માતા સુવાસીની બાઈ, વળી રાજી થયા મોટા ભાઈ. ભક્તિ માતા સુવાસીની બાઈ, વળી રાજી થયા મોટા ભાઈ. इति श्रीमदेकांतिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य भूमानंद मुनि विरचिते श्री घनश्याम लीलामृत सागरे पूर्वार्धे आचार्य श्री अयोध्या प्रसाद जी राम शरण जी संवादे श्री हरिये सुवर्णनी वाળી કંદોઈને આપીને તેની મીઠાઈ ખાધી એ નામે 48મો તરંગ. બોલો ઘનશ્યામ મહારાજની.